મારો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને બતાવો મારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો છેલ્લે સુધી જોજો. શું તમારા ઘરમાં રૂપિયા ટકતા નથી અને તમે ગરીબીમાં જીવો છો તો ને તમે વાસ્તુશાસ્ત્રની ગમે એટલી પૂજા કરાવી તોય તમારા ઘરમાં કાંઈ સુખ શાંતિ રહેતી નથી, તો તમારે એક કામ કરવાનું છે, દુકાને જવાનું છે. જ્યાં સસ્તા નાળિયેર મળતા હોય એ નાળિયેર જે વધેરવાના હોય એ જ નાળિયેર લેવાના છે અને એ નાળિયેર તમારે ગમે એ દુકાનમાં મેળવવાના અને 100 નાળિયેર લેવાના અને દુકાન ખોલી લેવાની છે. હેલો ગાઈઝ, મારું નામ છે હર્ષિલ કોટડિયા અને હું બ્લોગ બનાવું છું અને આજ આપણે આવી ગયા છે નકામી જગ્યામાં. આ નકામી જગ્યા આ છે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારું નામ છે હર્ષિલ કોટડિયા અને હું બ્લોગ બનાવી રહ્યો છું. તમને ખાવામાં મનપસંદ કઈ વાનગી ભાવે? જો તમને દાળ ભાત બનાવવાની રીત ન હોય તો હું બતાવું છું. દાળ ભાત બનાવવા હોય તો વધેથી પહેલાં તમારે ચોખા અને દાળ લેવાની છે દાળ ભાત કરવા માટેની, અને પછી એમાં પાણી નાખવાનું છે. તમારે દાળ ભાતમાં પછી એક કુકર જોઈએ છે અને દાળ ભાત કરવા માટે દાળ ભાત અને દાળ જોઈએ અને કુકર અને ગેસ જોઈએ. તમારે દાળ નાખી દેવાની છે, પછી પાણી નાખવાનું છે અને પછી લીંબુ નાખવાનું છે અને મીઠું નાખવાનું છે અને ચટણી નાખવાની છે અને 5 કલાક માટે દાળ હળવા દેવાની છે. અને દાળ ચડી ગયા પછી તમારે ચોખા નાખવાના છે. એમાં ચોખા નાખ્યા પછી એમાં મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા પછી પાછી ચટણી નાખવાની છે ને તમારા દાળ ભાત તૈયાર થાય. જો તમને મારા દાળ ભાત સારા લાગે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ને મારી રીતને ટ્રાય જરૂર કરજો ઘેરે. આઈફોનની એક બધા કરતાં સારી વસ્તુ એ છે કે એની તેવડ બતાવી દે, ઓકાત બતાવી દે કે આમાં આટલો 12 મેગાપિક્સલ કેમેરા 6x ઝૂમ આવશે. બાકી એન્ડ્રોઈડવાળાએ કસમ ખાઈને રાખી છે કે ગમે એટલું કરો 400 મેગાપિક્સલનો કેમેરો દે એન્ડ્રોઈડવાળા, એવું મોબાઈલમાં નેટ બેટરીમાં બતાવતો. બાકી 40x ટેલિસ્કોપમાં છે ને આપણે ચાંદા તારા જોઈ શકીએ. તો શું આ વિચારવા જેવી વાત નથી કે આમાં હવે આવું કરે? 200 MPમાં આપણે ફોટા બ્લર દેખાય ને ઓમાં આપણે બધું ઓમાં ટેલિસ્કોપમાં 40xમાં આપણને ચાંદા તારા દેખાતા હોય તો આપણને ઓલું કાંઈ ન દેખાય. ઓમાં બ્લર ફોટા આવતા હોય મોબાઈલ લઈએ તો. કંપની વાળા હાવ લૂંટી જ લેવાશે. 400x ઝૂમ દેતા હોય ને અમે હશે ને એના ઓલા ભાવના 7 જન્મના કરમ દેખાવા જોઈએ આપણને, એને કેટલા ખરાબ કામ કર્યા છે એની હાથમાં દેખાય જાય 400x ઝૂમમાં. 40xમાં તારા દેખાતા હોય તો. આ પહેલાં જે આઈફોન નીકળ્યા હતા એ બધા એમ કહેતા આઈફોન યુઝર હતા એ પહેલાં એની ફેસિલિટી કહેતા ખાલી કે આઈફોનમાં આવી સારી ક્વોલિટી આવે, આ આવે કેમેરો આવે સારો. તો અટાણે લોકો શું કે આઈફોન હેક નથી થતા. તું થોડો પ્રધાનમંત્રી છો તો આઈફોન હેક ન થાય. જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.